હેલો સ્ટુડન્ટ્સ, ડાયમંડ પ્લેકેટ બનાવવાની એક ઇઝી મેથડ પણ આપણે જોઈ લઈએ. જેના માટે આ રીતે આપણે જ્યાં આપણે પ્લેકેટ બનાવવું છે ત્યાં આ રીતનું કટ આપીશું અને આ રીતની પટ્ટી તૈયાર કરીશું અને ડાયરેક્ટ સ્ટિચિંગ સ્ટાર્ટ કરી દઈશું. આ રીતે એકદમ ઇઝી મેથડ છે આ, જેના દ્વારા તમે ડાયમંડ પ્લેકેટ બનાવી શકો છો. ખાલી સ્ટિચિંગ કરતી વખતે આ ધ્યાન રાખવાનું રહેશે તમારે. એક્સ્ટ્રા કાપડ છે એને કાપી લઈશું આ રીતે. હવે આ જે છે આવી રીતે તૈયાર થશે અને આ રીતે વાળી લઈશું અને અહીંયા ડાયમંડ એની જાતે જ બની જશે. આ રીતે ફિનિશિંગ આપી દઈશું. ખાલી ડાયમંડનો શેપ આપવામાં થોડુંક ધ્યાન રાખવાનું રહેશે. કે એકદમ ઇઝી મેથડ છે. હવે અહીંયા આગળ જ્યાંથી આપણે વાળ્યું છે ત્યાંથી આડી સિલાઈ લઈને એને ફિનિશિંગ આપી દઈશું. દેખાય છે અહીંથી આમ માર્કિંગ જોઈ લેવાનું છે. મીન્સ કે જેટલી આપણી સ્લીટ છે એટલું. ત્રાંસું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ઠીક છે. જ્યાં સુધીની આપણી સિલાઈ છે ત્યાં સુધી સિલાઈ કરીને લોક કરી દઈશું. આ રીતે ડાયમંડ પ્લેકેટ રેડી થઈ જાય છે. એકદમ ઇઝી મેથડથી આ થાય છે.